વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગો માટેની ખાસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 12th ઓલ ગુજરાત એથ્લેટિક્સ ટુર્નામેન્ટ્સ ઓફ ધ ડેફ જેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના તમામે ભાગ લીધો હતો અને ખૂબ જ ઉત્સાહભેર તેઓએ આ રમતમાં ભાગ લીધો હતો. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખબધિર મંડળ વડોદરા ગુજરાત દ્વારા આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 4 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો અને યુવાનો તેમણે ભાગ લીધો હતો. વિશેષમાં હાલમાં જ ટોક્યો ખાતે યોજાઈ 25મી સમર ડેફલિમ્પિક્સ 2025નું આયોજન કરાયું હતું, જેમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને ભારતે કુલ 20 મેડલ જીત્યા, જેમાં 9 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય દળ 80થી વધુ દેશો વચ્ચે પદ કોષ્ટકમાં 5મા સ્થાને રહ્યું, જેમાં પ્રથમવાર પુરુષ ખેલાડી તરીકે આપણા ગુજરાતના અને મૂળ સુરતના વતની મોહમ્મદ મુર્તુજા વાણિયાએ સિલ્વર અને 1 બ્રોન્ઝ તેવા 2 મેડલો જીતી ભારત અને આપણા ગુજરાતનું નામ રોશન કર્યું. મોહમ્મદ મુર્તુજા વાણિયા ડેફલિમ્પિક્સમાં 2 મેડલ જીતી ગુજરાતના પ્રથમ યુવા ખેલાડી બન્યા. વડોદરા ખાતે જે મુખબધિર મંડળ દ્વારા આયોજિત 12th ઓલ ગુજરાત એથ્લેટિક ટુર્નામેન્ટ ઓફ ધ ડેફમાં તેમણે વિશેષ હાજરી આપી અને ભાગ લેનાર તમામ યુવાનોનું મનોબળ વધાર્યું. મારું નામ મોહમ્મદ વાનિયા છે. મેં 10 મીટર એર રાઇફલ રમું છું. મેં સુરતમાં રહું છું. મેં ઓલિમ્પિક ટોક્યો રમીને આવ્યો છું. મેં બધા જીતીને આવ્યો છું. એક સિલ્વર મેડલ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ બ્રોન્ઝ મેડલ મિક્સ ટીમ. અને મેં અહીંયા મંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા બરોડામાં છે. અહીંયા સામે શૂટિંગ રાઇફલ ક્લબ છે. એમાં ઘણી વાર ટ્રેનિંગ બી કરું છું અને ઘણી વાર કોમ્પિટિશન અહીંયા જ થાય છે. અને એમાં અહીંયા બધા કોચિસ જોઈને મેં સપોર્ટ કરતા. પછી મેં વાત ઓલિમ્પિક ગયા તો મેં મેડલ જીતીને આવ્યું. તમારી વયના જે યુવાનો છે તેમના માટે શું સંદેશ આપવાનો? એની મેસેજ મોટિવેશન, જ્યાં બી શૂટિંગ રમવા હોય, કંઈ બી સ્ટડી સ્પોર્ટ્સ કંઈ બી રમવા હોય તો લોસ થાય નો પ્રોબ્લેમ, જસ્ટ કીપ ટ્રેનિંગ હાર્ડ વર્ક. ધેટ્સ ઇટ. આ જે આયોજન થયું છે આ સ્ટેટ લેવલનું હમણાં આયોજન છે, જે ડેફ અને ડેમ જેટલા બી બચ્ચાઓ છે પૂરા ગુજરાતના, તે અલગ અલગ શહેરથી અહીંયા આવ્યા છે અને અહીંયા પોતાના રમતગમતના જે પોતાનું જે હુનર છે, જે સ્કિલ છે તે પ્રમાણે અહીંયા એ લોકો પ્લે કરે છે અને અલગ અલગ બધી જ ઇવેન્ટ અહીંયા થઈ રહી છે. ટોક્યોમાં યોજાયેલી 25મી સમર ડેફ ઓલિમ્પિક 2022 એમાં આપના દીકરાએ પણ પાર્ટિસિપેટ કર્યું, શું કહેતો? મારું નામ મુર્તઝા વાનિયા છે અને મારો સન છે મોહમ્મદ વાનિયા. એ હમણાં 25th સમર ડેફ ઓલિમ્પિક ટોક્યોમાં થઈ, જેના અંદર એ ભારત માટે શૂટિંગના અંદર 2 મેડલ જીતીને આવ્યો છે. એક એ ઇન્ડિવિજ્યુઅલ મેન ઇવેન્ટમાં 10 મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીત્યો છે અને એક એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે મિક્સ ટીમ ઇવેન્ટમાં 10 મીટર એર રાઇફલના અંદર. આ મોહમ્મદ ગુજરાતનો પહેલો એથ્લીટ છે કે જે એક સાથે 2 ઓલિમ્પિક મેડલ જીતીને પોતાના કન્ટ્રીમાં પાછો આવ્યો છે. પછી કેટલી ઉંમર હતી ત્યારથી આ પ્રેક્ટિસ કરી રહ્યો? એ હમણાં છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેમાં એની ઓલિમ્પિકની રિગરસ તૈયારી છે. સવારે, બપોરે, સાંજે મળીને રોજ ટોટલ 7 થી 8 કલાક એ પ્રેક્ટિસ કરે છે અને 4 વર્ષના અંદર એ ઘણી જ મહેનત કરેલી છે. એનો ટાર્ગેટ જ હતો કે આ ઓલિમ્પિકમાં જાય અને દેશ માટે મેડલ જીતીને આવે. સ્ટેટ લેવલ પર કેટલા મેડલ મેળવ્યા છે અને નેશનલ લેવલ પર કેટલા મેડલ મેળવ્યા? એ હમણાં સુધી ટોટલ 13 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ હમણાં સુધી મેળવ્યા છે, અલગ અલગ લેવલ પર, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ. યુવાનોને શું સંદેશો આપવાનો? હું યુવાનોને એમ કહીશ કે તમારું જે પ્રતિભા છે સ્પોર્ટ્સનું એને હંમેશા આગળ રાખો. એમ ના થાય કે આપણા સમાજના યા આપણા બીજા કોઈ એક્ટિવિટીના અંદર તમારો જે સ્પોર્ટ્સનો હુનર છે એ અંદર જ રહી જાય. આજે સ્પોર્ટ્સથી તમારું મેન્ટલ, ફિઝિકલ અને સમાજનું બધાનું ડેવલપમેન્ટ થાય છે અને એનાથી તમે જો દેશ માટે અગર મેડલ જીતીને આવો છો તો એના જેવું ગર્વ તમને લાઈફમાં કોઈ નહીં હોય. આપનો પરિચય? મારું નામ મુર્તઝા વાનિયા છે. હું મોહમ્મદ જે મેડલ વિનર છે એના ફાધર છું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા 12મો ઓલ ગુજરાત એથ્લેટિક ટુર્નામેન્ટ ઓફ ધ ડેફ આયોજિત કરવામાં આવ્યો છે. એમના યજમાન એટલે હોસ્ટ
મૂકબધી મંડળ વડોદરા એમણે યજમાન પદ લીધેલું છે. 4 અને 6 ડિસેમ્બર આ 2 દિવસ ચાલનારા રમતોત્સવમાં આજે સવારે મુખ્ય મહેમાનની સામે આ કાર્યક્રમનું અનાવરણ કરવામાં આવેલું છે. આજે મુખ્ય મહેમાન તરીકે આજે પધારેલા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી પ્રણવ સાહેબ અને જેકોબ એન્જિનિયરિંગ કંપનીના જે છે સાહેબ એ નિલેશ પરીખ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને મૂકબધિર મંડળ તરફથી આજે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ડેફના જે પ્રમુખ છે દીપકભાઈ અને વીરભદ્રજી સેક્રેટરી એ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે. આ 2 દિવસ જે કાર્યક્રમ થવાનો છે એ માટે વડોદરા મ્યુનિસિપલ જે સેવા સદન છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમામ સહયોગીઓ અને આપણા જે પરિવારના લોકો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. આપણી સાથે ગુજરાતમાંથી જે તમારી સાથે જ પ્રેક્ટિસ કરીને ગયેલા છે જેમને એથ્લેટિક્સ ઓલિમ્પિક્સમાં ટોક્યોમાં જે ઓલિમ્પિક્સ થઈ જેમાં બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ મેળવ્યો છે એ પણ આપણી સાથે શું કહેશો? હા, એમને પણ છે કે આજે અમારે આટલી અથાગ મહેનતથી અમે જિલ્લાના પણ નાના નાના કાર્યક્રમો દ્વારા જે મૂકબધિરોનો જે ક્ષમતા છે એ ક્ષમતા અમે દેખાડીને નાના નાના એકમો પર અમે આ રમતોત્સવ જો કરીને ગુજરાત એટલે રાજ્ય કક્ષાએ પણ અમે આયોજન કરીએ છીએ. અને રાજ્ય કક્ષાએ જે ક્ષમતાવાન રમતવીર હોય એને અમે નેશનલ એટલે રાષ્ટ્રીય કક્ષાએ બી અમે લઈ જઈએ છીએ. અને રાષ્ટ્રીય કક્ષાએ જે રમતવીર થાય અને એને અમે આપણે ભારત દેશનું પ્રતિનિધિ કરવા અમે વિદેશના કોઈ પણ ડેફ ઓલિમ્પિક હમણાં જે 2025માં જાપાનમાં થઈ ત્યાં મૂકબધિર લોકોનો જે ઓલિમ્પિક રમાણી એમાં સુરતના જે છે એ રમતવીર આપણી સામે છે એમણે ત્યાં ખૂબ સારું પ્રદર્શન કરી તીરંદાજીમાં જે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું. એ અમે તમામ મૂકબધિર લોકોનું તરફની પ્રેરણા સ્ત્રોત બન્યા છે. એમની મહેનત કરી છે એને જોઈને અમને ઘણા જ મૂકબધિર લોકોને પ્રેરણા બનશે કે અમે બી કંઈક રમતમાં આગળ વધીને દેશનું નામ રોશન કરીશું. સંદેશો કઈ આપવા માંગશો યુવા પેઢીને? તમે કઈ સંદેશો આપવા? બસ સંદેશો એ જ છે કે આપણે પણ સામાન્ય જે પ્રજાજનની સાથે સામાન્ય રમતવીરની સાથે જ અમારી બી એટલી ક્ષમતાઓ છે. અમે ડિસેબલ નથી પણ ડિફરન્ટલી એબલ છીએ. અમારામાં ખૂબ ક્ષમતાઓ છે. એ ક્ષમતાઓને અમને આ નાના નાના એકમથી મૂકબધિર મંડળ છે, આ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ટુર્નામેન્ટ છે એમના માધ્યમથી અમારી ક્ષમતા દેખાડવાનો જે માધ્યમ બને છે એ માધ્યમથી અમે અમારી રીતે આગળ વધીએ છીએ અને ભારતનું નામ રોશન કરવા માટે જેમ કટિબદ્ધ છીએ એ માટે અમે તમામ યુવાનો અને મૂકબધિર બાળકોને અમે એવું કહીએ છીએ કે આવો રમો, આગળ વધો અને ભારતનું નામ રોશન કરો.